વરાછા વિસ્તારમાં વીઆઈપી સર્કલ નજીક આવેલા લા ફાઉન્ટેન બ્લુ રેસ્ટોરન્ટ ખાતે 15મી માર્ચના રોજ એક અનોખું રિંગ સેરેમની આયોજિત કરાઈ. કાર્યક્રમનું આયોજન સુતરિયા પરિવાર દ્વારા કરાયું હોય, જ્યાં ગૌ માતાને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું. સમારંભના પ્રવેશ દ્વાર સાથે જ સાક્ષાત ગૌ માતા હાજર હતા. ગૌ માતાનું પૂજન અને મહેમાનોને તિલક કરી હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો. આવનારા દરેક મહેમાનો તથા વેવાઈઓ દ્વારા ખાસ ગૌ પૂજન પણ કરાયું. ગૌ માતા સાથેના કાર્યક્રમનો આરંભ મહેમાનો માટે પોઝિટિવ એનર્જી લાવવાની દ્રષ્ટિએ અનોખું રહ્યું. મારું નામ રમીત જગદીશભાઈ સુતરિયા. અમે અમદાવાદથી આવ્યા છીએ અને અમે અત્યારે મારા જે સિસ્ટર છે એમના રિંગ સેરેમની નિમિત્તે અમે એક કાર્યક્રમ યોજ્યો છે. એમાં થીમ જે છે અમે પહેલાં તો ગાયને મહત્ત્વ આપ્યું છે અને એક વૈદિક કલ્ચર ઉપર આખું બેઝ છે. તો પહેલાં આપણે એન્ટ્રીમાં આવીએ છીએ તો ત્યારે પહેલાં આપણે ગાયની જે છે ચાંદલા કરીને જ એન્ટ્રી લેવાની હોય છે, બરાબર, જેનાથી આપણે પોઝિટિવ ઉર્જા ચાંદલો કરીને જ બધાને એન્ટ્રી બધાને આપી છે, બરાબર, એ રીતે છે. આનો આપણે વિચાર ક્યાંથી આવ્યો? વિચાર આપણે લાવવાનો નહીં હોતો, આપણે છે જ તે પહેલેથી, પણ એને કરેક્શન કરવાની જરૂરત છે. હા, પણ આપણે આ જ્યારે આપણે આવું એન્ગેજમેન્ટ નક્કી કર્યા ત્યારે ગાય માતાના સાથે પૂજન સાથે આ કરવું છે એવો વિચાર કેવી રીતે આવ્યો અને એને કેવી રીતે અમલમાં મૂક્યો? હા, તો મારા જે પપ્પા છે, અમે ગૌશાળા ચલાવીએ છીએ, એટલે મારા પપ્પા ટ્રસ્ટી રીતે છે, તો એ રીતે એમને પણ ખ્યાલ હતો કે આપણે આ રીતે આખું આયોજન યોજીએ. આપણે છે એનાથી લોકોને શું ફાયદો થશે અને લોકોને શું મેસેજ પહોંચાડવાનો? પહેલો તો મેસેજ કે અત્યારે જે છે એ ખાલી એક રિંગ સેરેમની એટલે ખાલી સેરેમની જમવાનું અને પછી બસ ઘરે વહી જવાનું, પણ આખું અલગ વૈદિક કલ્ચર છે કે જેમાં આપણે બધાને મળીશું. પહેલાં તો ગાય સાથે આપણે સંબંધ બનશે અને પછી લોકો સાથે બનશે અને બસ એ જ, બીજો કંઈ મોટિવ નથી. આપણે કેટલા માણસોને આજે આ વિધિમાં જોડ્યા છે? અરાઉન્ડ 400થી વધારે. અને એ બધાને આપણે અહીંયા આગળ કઈ વિધિમાં સાથે રાખીને આપણે આગળ વધીશું? આ જ રીતે કે વૈદિક થીમ છે એક, અને આપણે જે હિન્દુ કલ્ચરો જે આપણને શીખવાડે છે એ જ રીતે આપણે ચાલીશું. એ લોકોને શું ફાયદો થશે? પહેલાં તો આપણે આવીએ ને તો એમ આપણને એમ ના હોવું જોઈએ અહંકાર કે આપણે મોટા છીએ એમ. પહેલાં ગાયને તિલક કરીને જ એન્ટ્રી લેવાની. લોકોને શું મેસેજ પાઠવવા માંગો છો આનાથી? મેસેજ એ જ રીતે કે ગાય જે છે અત્યારે આપણે 33 કરોડ દેવતાનું એક રૂપ જ આપણે કહી શકીએ, અને એ રીતે આપણે તિલક કર્યા બાદ એટલે આપણને પોઝિટિવ ઉર્જાનું એક કારણ છે, બસ. આ જ્યારે તમે વિધિ કરી ત્યારે તમારા અંદરના ફિલિંગ્સ કેવા હતા? ફિલિંગ્સ બહુ સરસ હતા. નકર આપણે શું, આપણે કોઈ પણ સેરેમની આપણે અરેન્જ કરતા હોય તો પહેલાં આપણે ટેન્શન જ હોય શું થશે ને શું નહીં. પહેલાં આપણે તિલક કરીએ એટલે આપણને મન શાંત થઈ જાય. હલો, મારું નામ રજની છે. હું લા ફાઉન્ટેનમાં મેનેજમેન્ટ કરતા બોલું છું. આપણે અહીંયા અમારે ત્યાં એન્ગેજમેન્ટ છે, બેબી શાવર છે, અથવા મેરેજ છે, અથવા બર્થડે પાર્ટી છે, બધાનું આયોજન થતું હોય છે. પણ આજે અમારે ત્યાં એક સુતરિયા ફેમિલી કરીને છે, પરેશભાઈનું છે, એ રાકેશભાઈનું છે. એ લોકો અમારી ત્યાં ફંક્શન કર્યું છે એન્ગેજમેન્ટનું. તો એ લોકોએ ઘણા ફંક્શન થતા હોય છે, પણ આજે એક અલગ રીતના એક ગાય માતાનું એટલે કે વૈદિક રીતે આખું આયોજન કરવામાં આવેલું છે. એ લોકોએ આખું નવું એક કે આપણે એને પરમિશન આપેલી હતી કે એ લોકોએ અમારે એને કીધું કે અમારે ગાયનું પૂજન કરવું છે બધા ગેસ્ટ દ્વારા. એક આખી અનોખી રીત કે લોકોને સમાજની અંદર એક આગળ જતા કે એ લોકોને વૈદિક રીતે લોકોનું આયોજન કરે સારું એવું, અને વૈદિક રીતે લોકો આગળ વધે અને કુદરતી રીતે કે લોકોને કે એક જાણ થાય કે કુદરતી રીતે લોકો આવી રીતના કે ગાય માતાનું પૂજન કરીને એક સારી રીતે કાર્યક્રમ કરવામાં આવે. આપણે કેટલા કાર્યક્રમો અહીંયા આગળ જનરલી થતા હોઈએ છે, અને આજે આ લોકો આ ગાય માતાનું પૂજન લઈને તમારી પાસે આવ્યા તો અહીંયા તમારી હોટલ ખરાબ થશે કે એવો કોઈ વિચાર આપના મનમાં નહીં આવ્યો? જો એ હોટલ ખરાબ થવાનું તો એક વસ્તુ સાઈડ માર્યું છે. હોટલ ખરાબ થવાથી કોઈ વસ્તુ નથી. એ તો કેવું છે કે આજકાલ બી ખરાબ થવાનું કોઈ ગમે બી ખરાબ કરતા હોય, ગેસ્ટ ખાલી ટીશ્યુ પેપર નાખીને બી ખરાબ કરતા. આ તો ગાય માતા છે, ગાય માતાનું પૂજન થાય એ તો આપણા માટે સારું છે. અને પ્લસ અમારી ના છે ને ઘણા બધા ફંક્શનો થતા હોય છે કે લોકો સમજી લો કે મંથલીની અંદર અમે 30-35 ઇવેન્ટ કરતા હોય છે આવી રીતના. પણ લોકો એક અલગ આખું અનોખું આયોજન કરે તો અમને બી સારું લાગે. અને અમારે હોટલની બી એક એવું થાય કે નહીં, આ હોટલની અંદર બધી વસ્તુ સારી રીતે ગાય માતાનું પૂજન કરીને એક સારું એવું એક પ્રોત્સાહન મળે આપણે સમાજની અંદર. કેટલા કાર્યક્રમો આપણા થયા જેમાં તમને કાર્યક્રમ કઈ યુનિક જેવો દેખાયો? જો કાર્યક્રમો તો અમારી અહીંયા ઘણા થયેલા છે, પણ આ એક કેવો પ્રસંગ છે પહેલો કે અમારી અહીંયા એક પહેલું ગાય માતાનું એક આખું વૈદિક રીતે આયોજન કરવામાં આવેલું છે, અને એ બી સારી રીતે કરવામાં આવેલું છે.